ના પાડી પછી વિડીયો જોવાની જરૂર છે તારે? મસ્ત કરજો તો ક્યારેક આમ આપણા જે પોતાના સ્વજન હોય ને તો સો હે ગાઈઝ, રાધે રાધે. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. આપ સૌનું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. ગાઈઝ, હું છું રીટા વાઢેર અને તમારા સાથે અત્યારે વ્લોગમાં જોડાયેલી છું. અને અત્યારે છે ને ગાઈઝ, તમે વિચારતા હશે કે સાડી વાળી પહેરીને રેડી થઈને ક્યાં નીકળ્યા હશે. અત્યારે હું જાઉં છું મારા કાકાજી સસરાના ઘરે. ત્યાં અત્યારે અમે ટૂંકમાં ગોયણી ને એવું જમાડે ને તમારે ચાંદલા કરવા જવાના છે. એટલે અત્યારે વાગ્યા છે 9 અને બસ અહીંયાથી નીકળીએ ને 9 વાગે આવી જવાનું કીધું છે. એટલે હવે 9 વાગે પહોંચે મસ્ત રીતે તૈયાર વૈયાર થઈને. સો તમે જોડાયેલા રહેજો વ્લોગમાં. કે તમારો ભાઈ રેડી થાય છે તો હોલી બટન દઈ દઉં તો જ સારું લાગશે. દઈ દઉં ને, ખોટા સીન સપાટા મૂકીને હું જેટલું કહું ને એટલું કરો. હોશિયારી મારવાની નહીં મારા આમે. હું ધવલ હું કરવાનું નહીં. તમે સ્માઈલ કરો ને એટલે હું પછી ફ્લેટ થઈ જાઉં. ગઈશ, તમને હવે હું મારું લુક બતાવીશ. વેઇટ, મિરરમાં બધું જોતો એમાં હમણાં ફેસ પર પાવડર લગાવ્યો હતો ને એટલે બધું ઉડ્યું. ધવલ સાફ કરી દો, કરી દો ને ધવલ, જલ્દી ધવલ. આ કઈ સારું નથી લાગતું ધવલ. શર્ટ તમને બહુ જાડા લાગુ ઉલટાના. એની સાથે આ પેન્ટ નહીં, બ્લેક પેન્ટ પહેરું તો ધવલ. રિયલી આ પેન્ટ ગઈશ તમે કમેન્ટ કરજો. આ કેવું બકવાસ લાગે બ્લુ. આની સાથે બ્લેક પેન્ટ પહેરો ધવલ, એક નંબર. અરે દીકરા, હા શું કહું સિરિયસલી. પેન્ટ પછી કેટલીક વાર પહેરવું પણ કેટલીક વાર તો હવે એમાં બ્લેક કલર તો કોમન છે તો બધા પહેરે. જેની સાથે જે મેચ થતું હોય એ પહેરવાનું હોય. કઈ એવું જરૂરી નથી થતું. કલર કોમ્બિનેશન રેવા દો ના, નથી થતું. બટન આના બ્લેક હે ને આ પેન્ટ બ્લુ હે. બકવાસ લાગે. નીકળો આમ છે તો કોકને એમ લાગવું જોઈએ કે ઓહો રિટર્ન ઘરવાળો. એવું એવું કઈ વાંધો નહીં. બાય. હવે કેટલીક વાર છે તૈયાર થવામાં? હાલો, એક વિડીયો તો બની ગયો. એક વિડીયો તો બની ગયો. કેટલી વાર છે તૈયાર થવામાં? એમાં હું નવાઈ કરી તમે બોલી. મારે ધોલ હોય કેટલી બધી લિપસ્ટિક વાળું શેડ હતું એ કેમ હું કરું? હા તમે કરો, તમે કરો. લિપસ્ટિક કરો. એ ક્યાં ગયું? હા તો ઓલી લિપસ્ટિક નું શેડ ક્યાં? હું થોડોક કરું લિપસ્ટિક. મળી તો હવે તમે લિપસ્ટિક પણ કરવાના કરશો ને? મારી ખુશી માટે એટલે એક લિપસ્ટિક ન કરું? નહીં. એકવાર તમને હું સાડી પહેરીને છોકરી બનાવી. वो हर औरत का सपना होता है. તારા સપના કોઈ દી સાકાર છે? હા તમે મારા લીધે ન થાય. ના કરો, તમે કરો. મારા બધા સપના સાકાર કરો એટલે તમે હોશિયારી ન મારો. એનાથી શું થાય? કઈ નથી, ખાલી આ કેવું એવું મને લિપસ્ટિક તો નથી. બતાય નહીં મને બતાય નહીં બેન. મને લિપસ્ટિક નથી શૂટ કરતી. કરે કોઈ દિવસ ન લગાવો એટલે ન કરે ને. કાઢી નાખો. લાઈ તો એ લાઈ તો બતાય તો. પેલા આવી એક પેન આવતી. કેટલી દુનિયા આગળ વધી ગઈ. આગળ વધેલ જ છે. હું નથી કરતી ને એટલે તમને કઈ ખ્યાલ નથી. બાકી આગળ બધું વધેલ જ છે. હવે આમાં ઢાંકણું ખોલશું ને તો શું નીકળે છે? લિપસ્ટિક. ગજબ. ધવલ ફાઇનલી કરી નાખું, રિમૂવ કરી નાખું. નથી શૂટ કરતી. પેલા મને મારો વિડીયો બતાવો. ન શૂટ કરતી હોય ને તો હું રિમૂવ કરું. મેં ના પાડી પછી વિડીયો જોવાની જરૂર છે તારે? કરી નાખવાને.
તમારે પર મને એટલો ભરોસો ને, પણ હવે શું કરું, મને તો શોખ નથી. મને એમ થાય, ઈચ્છા થાય પણ કરવાનું ના ગયું. હવે રેડી. અમારા વાળ શાઇન મારે લિયર નાખ્યું ને એટલે બહુ બકવાસ થઈ ગયા નહીં. હું એકદમ કટ કરાવી નાખું ને કચ્છમાં જાઉં ત્યારે તમને કઈ પ્રોબ્લેમ નથી ને? હોત તોય કરાવી નાખો. બધું કે માંગ મેં સિંદૂર ભરી આપ અહીંયા વાડીએ કરીએ આપણે. વાડીએ ક્યાં હોય સિંદૂર ભરવા જવાનું? પ્લીઝ ખાલી તમારે મારા સિંદૂર ભરવાનું સ્ટેન્ડમાં ફોન 1 સેકન્ડ ગોઠવી દો, અને બાકી હું મારા હાથમાં નહીં, હાથમાં નો સારું લાગે. હાલ લે દો પ્લીઝ મારો દીકરો. ચાલ લે ડાન્સ કરજો. દઈ દો બટન, દઈ દો. સિંદૂર પૂરવાનું. મોટેથી બોલો ને એટલે પબ્લિક દાંત કાઢી શકે. આમ આમ કે મોટી ઊંધી રાખે ને આમ ન કરો. અમારી આંગળીઓ નહીં જાય. તમારા માટે આવડી મોટી કંકાવટ લઈ આવીશ એટલે કે આ હાથ છે ને બધું જતું રહેશે. મસ્ત કરજો ધવલ. આ તમે જો તો બકવાસ લાવો. હું થોડુંક કરવાનું હોય. એ કોઈ એક જગ્યાએ કંકુટ હલવી જ દીધું, એક જગ્યાએ કંકુટ હલવી જ દીધું વ્યવસ્થિત. હવે ગાઈસ આનું થોડુંક ફિનિશિંગ કરી નાખું. એક કેમ કે હવે એ તો મને રોજ ના લગાવતું. ગાઈસ નાક ઉપર કંકુ પડ્યું સારું, મને નાક ઉપર પડ્યું. અત્યારે ધવલ લાવો જેવું નથી. નાક ઉપર કંકુ પડે ને ગાઈસ તો એના છોકરીના ઘરવાળા એમને બહુ સારી રીતે સાચવે, એટલે ધવલ મને બહુ સારી રીતે સાચવે ગઈ. હા કહીએ ના હું આમાં ડાકલો એટલે તને જોઈએ ને. ડાકલો આપું તો પેલા સ્માઈલ કર. દાંત બતાવ તારા. દાંત ક્યાં? ઈ કર તો, ઈ કર. તારા દાંત બતાવ તો આપું. ટકી જાવ. હાલ આપો. છોકરો મને ઢસડીને હેઠળ આવી જાય. મારો દરવાજો તો બંધ કરી બતાવ ધવલ. ધવલ આખરે હું તમારા માટે ચિપ્સ બનાવીશ. હાય, કોઈને ખાવી હોય તો રમવા ના જાઓ. બસ ને ધવલ, બસ ને એમ જ કાયમ રમવા હું જવાનું હોય. હે ગાઈસ અત્યારે ગળું મેચ રમવા માટે જાય છે અને યાર મારા નેટ પૂરું થઈ ગયું. હું ડેલો દેવા અને ડેલો બંધ કરવા અને ખોલવાના અહીંયા તમારા હાટું રહી. આ પપ્પા બાય. રાધે રાધે. બાય બાય ધવલ. વેલા આવજો, ફોન કરતા રહેજો.
કેસેટ તો જોઈ લીધી લગનની, બટ મને ખબર હતી કે છેલ્લે તો રોડ આવશે. બિકોઝ આમ ભલે વિદાયમાં ને બધા રોતા હોય, પણ મને તો મેન દુઃખે ને, મને ખબર હતી કે હું મારા દાદાને જોઈ લઈશ ને પછી મારાથી કંટ્રોલ નહીં થાય. એટલે જ્યારે ફેરા પડતી હતી ને સીડીમાં, ત્યારે તો એમાં મને એમ ટૂંકમાં હું અગાઉથી રડતી ને એવું કંઈ નથી કરતી, બટ મેં પછી મારા દાદાની હાલત જોઈ ને, એની સામે હતી ને ત્યારે હું ત્યાં કંટ્રોલ કરતી હતી. બટ અત્યારે સીડીમાં જઈને તો આમ રહેવાનું જ નહીં. બિકોઝ આમ અમારું બોન્ડિંગ જે હતું ને આમ ટૂંકમાં બાપ દીકરીનું, એ બહુ સ્ટ્રોંગ હતું. અને ક્યારેક ક્યારેક બધું યાદ આવે ને, હું બહુ ઓછા યાદ કરું. જે મને છોડીને વયા ગયા ને એ લોકોને બહુ ઓછા યાદ કરું, કારણ કે હું યાદ કરું ને તો પછી મારા માઇન્ડમાંથી એ વિચારું ન જાય અને પછી બહુ હેરાન થાવ અંદર ને અંદર. એટલે હું યાદ ન આવવા દઉં પોતાને, અને એમ વિચારું કે હા એ મારા ભેગા હજે છે. એટલે બહુ ક્યારેક આમ આપણા જે પોતાના સ્વજનો હોય ને, તો એ જે જતા રહે ને, એ પછી જે આપણી હાલત થાય ને યાર, એ બહુ અઘરી હોય. અમુક આ સીડીમાં ને બધું પહેલાંની યાદો ને એ બધું ફોટા ને જોઈ લઈએ એટલે કંટ્રોલ બહાર થઈ જાય, આંસુ તો આવી જ જાય. હવે હું બ્લોગનો એન્ડ અહીંયા કરું. ઓકે, રાધે રાધે.